7 मई को गुजरात में लोकसभा चुनाव आयोजित होने जा रहे हैं। तब लोकसभा चुनाव को लेकर पुलिस विभाग सतर्क हो गया है। वडोदरा शहर के पुलिस विभाग की ओर से खूंखार, गुनहगार, बुटलेगरों और गुनाहित इतिहास रखने वाले शख्स की गिरफ्तारी की जा रही है। साथ ही शहर में बसने वाले लाइसेंस वाले हथियार रखने वाले लोगों के हथियार जमा किए जा रहे हैं। जिन गुनहगारों के खिलाफ कोर्ट में केस चल रहा हो, ऐसे गुनहगारों को भी पकड़कर पुलिस थाने ले जाया जा रहा है। इलेक्शन के भाग स्वरूप वडोदरा शहर पुलिस कमिश्नर की ओर से विभिन्न ब्रांच को प्रोहिबिशन के केस करने के लिए सूचनाएं दे दी गई है। इस बारे में नए पुलिस कमिश्नर नरसिम्हा कुमार ने ज्यादा जानकारी भी दी है। वडोदरा शहर पुलिस एक फ्री फेर पीसफुल इलेक्शन कंडक्ट करवा माटे तैयारीओं लागी गई हती अने आजनी तारीखे अपने जे इलेक्शन कमिशन ऑफ इंडिया मार्गदर्शी सूचनाओं है तेना अमलीकरण दिशा में अपने क्रिमिनल प्रोसीजर कोड, गुजरात पुलिस एक्ट, प्रिवेंशन ऑफ एंटी सोशल एक्टिविटीज़ एक्ट, सेक्शन 93 प्रोहिबिशन एक्ट वगैरह कायदाओं हेठळ કેટલાક જાણીતા ગુનેગારો, અસામાજિક તત્વો ચૂંટણી પ્રક્રિયામાં વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેન્ટ્સ વિરુદ્ધ આપણે અસરકારક અટકાયતી પગલાં લીધી છે અને જે લાઇસન્સ ધારકો છે એમના હથિયારો જમા કરવાની પણ પ્રક્રિયા આપણે પૂર્ણ કરી છે। સાથે સાથે જે ગુનેગારો વિરુદ્ધ ક્રિમિનલ કેસો ચાલે છે અને એમના વિરુદ્ધમાં સંબંધિત ન્યાયાલયો દ્વારા વોરંટ સમન્સ જારી થયું હોય આના ભજવણી પણ સમયસર કરવા માટે વગેરેની કામગીરી આપણે ચાલી રહ્યો છે। સાથે સાથે સમગ્ર શહેરમાં જે જાણીતા બુટલેગર્સ છે, ગેમ્બલર્સ છે, જે પોટેન્શિયલ ટ્રબલ મોંગર્સ છે એમને આઈડેન્ટિફાઈ કરીને કેસ કરવાની પણ પ્રક્રિયા ચાલી રહ્યું છે। ગઈકાલે જ પીસીબી વડોદરા સિટી 20 લાખથી વધારે રકમની IMFLની સીઝર કરી છે। આ પણ નાના ભાગરૂપે જ છે અને શહેરમાં ચૂંટણી પ્રક્રિયા અનુસંધાને लगभग 21 फ्लाइंग स्क्वाड ने 21 स्टेटिक सर्वेलन्स टीम पण कार्यरत है અને શહેરના જે ચેકપોસ્ટ છે આને પણ આપણે સતર્ક રાખીને ત્યાં આવતા જતા વાહનો ઉપર નજર રાખીએ છીએ અને કોઈપણ એલિમેન્ટ્સ કેશ, બુલિયન, હથિયારો, NDPS કે અન્ય કોઈપણ પ્રકારની ઓબ્જેક્શનેબલ મટીરિયલ લઈને આ વિસ્તારમાં એન્ટ્રી ના કરે અને કોઈપણ રીતે વોટર્સને અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કરવાની કે ઇન્ટિમિડેશન કરવાની કોઈ શક્યતા ના રહે તે માટે પોલીસ ટીમ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સંકલનમાં રહીને કામ કરી રહ્યા છે। આજની અત્યારે આપણે જ્યારે વાત કરીએ છીએ તો ડી ડેટ એટલે 7th મે 2024 નજીક આવે છે। આજની તારીખે આપણે જે માનવબળ છે આના મહત્તમ ઉપયોગ કરીને पुलिस, स्टेट रिजर्व पुलिस फोर्स, सेंट्रल आर्म्ड पुलिस फोर्सेस અને હોમગાર્ડ GRDના માનદ વેતકો અને આપણા TRBના સભ્યો એમને તૈનાત કરીને જે ક્રિટિકલ પોલિંગ સ્ટેશન, નોર્મલ પોલિંગ સ્ટેશન અને આ વિસ્તારમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત સ્કેલ મુજબ તૈનાત કરવામાં આવશે અને ત્યાંના ઉપર આપણા મોબાઈલ પેટ્રોલ્સ, PSI, इंस्पेक्टर, ACP, डिस्ट्रिक्ट कक्षा अधिकारियों मल्टीपल लेयर्स ऑफ सुपरविजन साथ अपने समग्र बंदोबस्त गोठवीशुं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।